વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારની જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। ઊંઝા એપીએમસી ચૂંટણીની આજે મતગણતરી છે। એપીએમસી ચૂંટણીની આજે મતગણતરી પ્રારંભ થવાની છે। મહત્વની વાત એ છે કે આખરે ખેડૂત વિભાગ 10 બેઠકોમાં 261 મતદારોમાંથી 258 મતદારોએ મતદાન કર્યું છે। હવે આજે 258 મતદારોએ મતદાન કર્યું ત્યારે વેપારી વિભાગની વાત કરીએ 4 બેઠકો પર 806 મતદારોમાંથી 782 મતદારો એવા છે કે જેમણે મતદાન કર્યું। વેપારી વિભાગમાં 96.9% મતદાન, ખેડૂત વિભાગમાં 99.1% મતદાન નોંધાયું છે। ત્યારે આખરે એપીએમસીની સત્તા કોને ફાળે જાય છે તેના પર સૌની નજર છે। આ વખતની જે ચૂંટણી હતી તેની અંદર સૌથી વધારે રસાકસીનો જંગ રહ્યો હતો ભારતીય જનતા પાર્ટી કે જેની અંદર બળવો થયો હતો અને તેમ છતાં પણ આ વખતની ચૂંટણીની અંદર ખેડૂત વિભાગ અને વેપારી વિભાગ કાલે એ પણ સમાચાર સામે આવ્યા હતા કે કેટલાક ખેડૂતોને સીધા જ મતદાર કેન્દ્રો પર લઈ જવામાં આવ્યા હતા। વધુ માહિતી માટે સંવાદદાતા સંકેત જોડાઈ ગયા છે। સંકેત, મતગણતરી હાથ ધરાવવાની છે, આજે રિઝલ્ટ પણ જાહેર થશે, કોણ સૌથી વધારે અહીં મજબૂત લાગી રહ્યું છે? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો ભાજપની જે જૂથવાદ હતો તે જૂથવાદની અત્યારે હાલ જે મતગણતરી શરૂ કરવામાં આવી છે તેમાં જે ત્રણ જે જૂથો હતા તેમાંથી અત્યારે હાલ દિનેશભાઈનું જે જૂથ છે એટલે એમ કહી શકાય કે ભાજપ દ્વારા જે 5 મેન્ડેટ આપવામાં આવ્યા હતા અને અન્ય જે ભાજપની જે મેન્ડેટ સાથે સાથે જે અન્ય જે ઉમેદવારો જે ચૂંટણી લડી રહ્યા હતા તે તમામ 10 ઉમેદવારો ખેડૂત વિભાગમાં હાલ જે મતગણતરી શરૂ કરવામાં આવી છે તેમાં દિનેશભાઈનું સંપૂર્ણ જૂથ અત્યારે હાલ સામે આવી રહ્યું છે। એટલે જૂનો જે જૂથવાદ છે તે અત્યારે હાલ ચરમસીમાં જે જવાનો હતો તે અત્યારે હાલ સ્પષ્ટ એવું દેખાઈ રહ્યું છે કે દિનેશભાઈનું જે જૂથ છે તે આવનારા સમયમાં પોતાની સત્તા હાંસલ કરે તે વાત અત્યારે હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આભાર આપનો માહિતી માટે સંકેત।